જૂનાગઢ જૂનાગઢ, જેનો શાબ્દિક અર્થ જૂનો કિલ્લો થાય છે, ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક પ્રાચીન શહેર છે, જેનો ઇતિહાસ ઈસા પૂર્વ સમય સુધી પહોંચે છે. આ શહેર અગાઉ સમાન નામની રિયાસતની રાજધાની રહ્યું હતું. પથ્થરીલા અને શુષ્ક સૌરાષ્ટ્ર પ્રદેશના મોટા ભાગથી વિપરીત જૂનાગઢની આસપાસનો વિસ્તાર, ખાસ કરીને સોરઠ વિભાગ, હરિયાળી વનસ્પતિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક અવશેષો માટે જાણીતો છે. તે ગીર ફોરેસ્ટ નેશનલની નજીક આવેલું છે, જે એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. જૂનાગઢ પર મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો સહિત અનેક રાજવંશોએ શાસન કર્યું હતું. સાથે જ સ્થાનિક મૈત્રક શક્તિઓ, પશ્ચિમ ક્ષત્રપ, શક તથા બાદમાં રાજપૂત વંશોએ પણ અહીં પ્રભાવ પાડ્યો હતો. મધ્યકાલમાં તે ચુડાસમા રાજવંશ હેઠળ મહત્વપૂર્ણ હિન્દુ શક્તિ તરીકે વિકસ્યું. 1470 ઈસવીમાં અમદાવાદ શાહી વંશના સુલતાન મહમૂદ બેગડાએ તેને પોતાના અધિકારમાં લઈ લીધું. ત્યારબાદ તે એક મહત્વપૂર્ણ ઇસ્લામી રાજ્ય બન્યું. થોડા સમય માટે તેનું નામ મુસ્તફાબાદ પણ રાખવામાં આવ્યું હતું. આપણા સમગ્ર ઇતિહાસ દરમિયાન જૂનાગઢ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓનું સંગમ સ્થળ રહ્યું છે. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, નવજાગૃત બ્રાહ્મણ પરંપરા અને ઇસ્લામ બધાએ અહીં વિકાસ કર્યો. પ્રથમથી 6ઠ્ઠી સદી ઈસવી દરમિયાન શહેરની સમૃદ્ધિ ખાસ નોંધપાત્ર હતી. જૈન પરંપરા અનુસાર 22માં તીર્થંકરનું અંતિમ નિવાસસ્થાન પણ અહીં માનવામાં આવે છે. અશોકના શિલાલેખ મૌર્ય વંશના ત્રીજા સમ્રાટ અશોકા આ.ઈ.સ.પૂ. 273 ના પ્રખ્યાત 14 શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વતના ઉત્તર પૂર્વ ભાગમાં ખીણના પ્રવેશદ્વાર નજીક ગોળાકાર ગ્રેનાઇટ પથ્થર પર કોતરાયેલા છે. આ સ્થળ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તેમાં બાદના પ્રખ્યાત શાસકો મહાક્ષત્રપ રુદ્રદામન પ્રથમ અને સ્કંદગુપ્તા ના પણ મહત્વપૂર્ણ શિલાલેખ અંકિત છે. 1822માં પ્રથમવાર નોંધાયેલા આ શિલાલેખો જૂનાગઢના પ્રાચીન ઇતિહાસની શરૂઆત દર્શાવે છે. કલિંગ યુદ્ધ બાદ અશોકના નૈતિક પરિવર્તનને આ શિલાલેખો સ્પષ્ટ કરે છે. તેમણે દિગ્વિજય છોડીને ધર્મ વિજયનો માર્ગ અપનાવ્યો. તેમની ધર્મ શિક્ષાઓમાં અહિંસા, દાન, સહિષ્ણુતા, આત્મસંયમ અને કરુણાનો ભાર મુકાયો છે. મુખ્ય શિલાલેખોનો સાર્થ શિલાલેખ આઈ બલિ માટે પ્રાણીઓના વધ પર પ્રતિબંધ અને નિરર્થક ઉત્સવોની નિંદા. શિલાલેખ 2 માનવ અને પ્રાણીઓ માટે આરોગ્ય સુવિધા, ઔષધીય વનસ્પતિનું વાવેતર અને માર્ગો પર કુવા વૃક્ષોની વ્યવસ્થા. શિલાલેખ 3-4 પ્રજાના નૈતિક આચરણમાં સુધાર અને ધર્મ પ્રચાર માટે અધિકારીઓને સૂચના. શિલાલેખ વી ધર્મ મહામાત્રોની નિમણૂક, જે વિવિધ સંપ્રદાયો અને નબળા વર્ગોની કલ્યાણકારક દેખરેખ રાખે. શિલાલેખ 6-7 ન્યાયસંગત અને જવાબદાર શાસનની પ્રતિબદ્ધતા તથા તમામ ધર્મો માટે સમાન સન્માન. શિલાલેખ 8 શિકાર, યાત્રા છોડીને ધર્મયાત્રાનો સ્વીકાર. શિલાલેખ 9-13 અનાવશ્યક વિધિઓની નિંદા. ધર્મને સર્વોત્તમ દાન ગણાવવું. ધાર્મિક સહિષ્ણુતા અને કલિંગ યુદ્ધ પ્રત્યે અફસોસની ભાવના. શિલાલેખ 14 સમગ્ર સામ્રાજ્યમાં ધર્મ સંદેશ વિવિધ ભાષાઓમાં પ્રસારિત કરાયો હોવાનો ઉલ્લેખ. સુદર્શન તળાવનો ઉલ્લેખ મૌર્ય યુગમાં નિર્મિત પ્રાચીન સુદર્શન તળાવનો ઉલ્લેખ લોકકલ્યાણ કાર્યોના સંદર્ભમાં થાય છે.
બાદમાં શક શાસક રુદ્રદામન પ્રથમ અને ગુપ્ત શાસક સ્કંદગુપ્તે તેની મરામત કરાવી. આ અશોકના કલ્યાણકારી શાસનનો પુરાવો છે. સ્કંદગુપ્તનો શિલાલેખ ગુપ્ત વંશના સમ્રાટ એ પણ ગિરનાર પર પોતાનો શિલાલેખ અંકિત કર્યો હતો. તેમાં તેમના રાજ્યપાલ પરણત અને ચક્રપાલિત દ્વારા ભારે વરસાદથી નુકસાન પામેલા સુદર્શન તળાવના બંધની મરામતનો ઉલ્લેખ છે. આ શિલાલેખ પ્રશાસન અને લોકકલ્યાણ માટેના પ્રયાસોને દર્શાવે છે. બાબા પ્યારા ગુફાઓ જૂનાગઢની બાબા પ્યારા ગુફાઓ બૌદ્ધ શૈલકૃત ગુફાઓનો મહત્વપૂર્ણ સમૂહ છે. અહીં ચૈત્ય કોતરણીઓ, અલંકારિત દ્વારચૌખટ અને શિલાલેખો મળી આવે છે. માનવામાં આવે છે કે આ ગુફાઓ ઈ.સ.પૂ. 2 થી 3 મીટર સદીની છે અને સાધુઓના નિવાસ તથા ધ્યાન માટે ઉપયોગમાં લેવાતી હતી. આ સમૂહમાં કુલ 13 ગુફાઓ છે, જે 3 સ્તરોમાં વિભાજિત છે. ઉત્તરી સમૂહ 1 થી 4 દક્ષિણમુખી મઠવાસી કક્ષો. દક્ષિણ પૂર્વ સમૂહ 5 થી 11 વિશાળ પ્રાંગણ અને અર્ધવૃત્તાકાર ચૈત્ય ગૃહ. પાછળનો સમૂહ 12 થી 13 જૈન પ્રભાવ દર્શાવતા ચિહ્નો અને કેવલજ્ઞાન શબ્દનો ઉલ્લેખ. ખરા કોડિયા ગુફાઓ ખરા કોડિયા ગુફાઓ પણ બૌદ્ધ શૈલકૃત ગુફાઓનો પ્રાચીન સમૂહ છે, જે ઉપરકોટ કિલ્લાના ઉત્તર ભાગે સ્થિત છે. આ ગુફાઓ 3જી-4થી સદી ઈ.સ.પૂ. ની ગણાય છે અને પશ્ચિમ ભારતમાં બૌદ્ધ આશ્રમોના પ્રારંભિક ઉદાહરણોમાં સામેલ છે. અહીં પથ્થરમાં કોતરાયેલા પાણીના ટાંકા અને મઠવાસી કોઠારીઓ જોવા મળે છે, જે વરસાદી ઋતુ દરમિયાન સાધુઓના નિવાસ માટે રચાયા હતા. બાદમાં છતમાંથી પાણી ટપકવાના કારણે સાધુઓએ આ સ્થળ છોડી દીધું હોવાનું માનવામાં આવે છે. ઉપરકોટ બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ કિલ્લાની નીચે 3 સ્તરોમાં આવેલી બૌદ્ધ ગુફાઓ ઈ.સ. 2 થી 5 મીટર સદી દરમિયાન મઠવાસી નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. અહીં શિલ્પકાયુક્ત સ્તંભો, ઘોડાની નાળાકાર ચૈત્ય બારીઓ અને શિલ્પિત હોલ જોવા મળે છે. અહીંથી મળેલા સિક્કા અને મૂર્તિઓ તે સમયની સંસ્કૃતિ અને શાસન અંગે મૂલ્યવાન માહિતી આપે છે. ત્રણેય ગુફા સમૂહો મળીને જૂનાગઢમાં બૌદ્ધ ધર્મની ગાઢ પરંપરાનો પુરાવો આપે છે. આજે આ સ્થળો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત ઐતિહાસિક અને આધ્યાત્મિક ધરોહર તરીકે જાળવવામાં આવ્યા છે.